દિશા મોડાસા હાઈસ્કૂલ. નમસ્કાર. છેલ્લે આપણે ચાકમાત્રાના સિદ્ધાંતની ચર્ચા કરી. તેવા ચાકમાત્રાના સિદ્ધાંતને ઉચ્ચાલનના સિદ્ધાંત તરીકે પણ આપણે ઓળખી શકીએ છીએ. ત્યાં આપણે સમજ મેળવી કે રેખીય સંતુલન અને ચાકગતીય સંતુલન તેની અનુરૂપ સ્થિતિ દ્વારા આપણે યાંત્રિક લાભ મિકેનિકલ એડવાન્ટેજ તેનું સૂત્ર તૈયાર કર્યું. ma f1/f2 d2/d1. સામાન્ય રીતે ભારે પદાર્થને ઓછા પ્રયત્ન બળથી ઉંચકવા માટે આપણે ભાર અંતર ઓછું અને પ્રયાસ અંતર વધારે રાખીએ છીએ અને વિવિધ જગ્યાએ આવા ચાકમાત્રાના સિદ્ધાંતનો આપણે ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછીનો એક મુદ્દો ગુરુત્વ કેન્દ્ર કે જેને આપણે આ વર્ષે અભ્યાસક્રમમાંથી દૂર કરેલો છે. અહીં ટૂંકમાં આપણે ધ્યાનમાં લઈશું કે દ્રવ્યમાન કેન્દ્ર સેન્ટર ઓફ માસ તેના વિશે આપણે ભણી ચૂક્યા. કણોના તંત્રનું સમગ્ર દળ જે બિંદુએ કેન્દ્રિત થયું હોય તેમ લઈ શકાય તેને દ્રવ્યમાન કેન્દ્ર કહે છે, સેન્ટર ઓફ માસ Cm. તે જ પ્રકારે ગુરુત્વ કેન્દ્ર એટલે જે પણ દ્રઢ પદાર્થ છે, કણોનું તંત્ર છે, એના પર લાગતા બધા જ બળોનું વજન બળનું પરિણામી વજન બળ જે બિંદુએ લઈ શકાય તેવું બિંદુ એટલે ગુરુત્વ કેન્દ્ર. જ્યારે પદાર્થના દરેક સ્થાને ગુરુત્વ પ્રવેગ g અચળ હોય ત્યારે દ્રવ્યમાન કેન્દ્ર સેન્ટર ઓફ માસ Cm એ જ સેન્ટર ઓફ ગ્રેવિટેશન Cg બને છે. તો આપણે દરેક સ્થિતિમાં આપણા અભ્યાસની અંદર સેન્ટર ઓફ માસ અને સેન્ટર ઓફ ગ્રેવિટેશન બંનેને એક જ લઈએ છીએ એટલે દ્રવ્યમાન કેન્દ્ર તેને જ ગુરુત્વ કેન્દ્ર તરીકે લઈશું. પદાર્થ પર લાગતું બધું જ વજન બળ તેના ગુરુત્વ કેન્દ્ર પર અથવા દ્રવ્યમાન કેન્દ્ર પર લાગે છે તે બાબત આપણે તે મુદ્દા મુજબ ધ્યાનમાં રાખવાની થશે અને તેના આધારે આપણે આગળ વધવું છે. આગળનું ઉદાહરણ છે આપણું 7.8. 70 સેન્ટીમીટર લાંબા અને 4 કિલોગ્રામ દળના એક ધાતુના સળિયાને બંને છેડાથી 10 સેન્ટીમીટર દૂર મૂકેલ બે છરીધાર પર ગોઠવેલ છે. એક છેડાથી 30 સેન્ટીમીટર દૂર અને એક 6 કિલોગ્રામ બોજને લટકાવવામાં આવેલ છે. છરીધાર પર પ્રતિક્રિયા બળો શોધો. આ સળિયો નિયમિત આડછેદનો અને સમાંગ છે તેમ ધારો. તો આપેલી સ્થિતિ મુજબ સૌપ્રથમ આપણે આકૃતિ તૈયાર કરીએ. તો આ છે આપણો એક સળિયો કે જે સળિયો નિયમિત આડછેદનો અને સમાંગ છે. આવા નિયમિત આડછેદના અને સમાંગ સળિયાના છેડાઓને A અને B નામ આપી દઈએ તથા એ નિયમિત આડછેદના સળિયા માટે દ્રવ્યમાન કેન્દ્ર આપણે જાણીએ છીએ સેન્ટર ઓફ માસ એ જ ગુરુત્વ કેન્દ્ર તેને G તરીકે દર્શાવો તો તેના મધ્યમાં મળે. સળિયાની કુલ લંબાઈ 70 સેન્ટીમીટર છે એટલે અહીં AB બરાબર 70 સેન્ટીમીટર. G તેનું મધ્યબિંદુ થાય માટે AG બરાબર BG બરાબર 70/35 સેન્ટીમીટર મળે. વળી તેની દળની વાત કરી છે આપણે તો સળિયાનું દળ 4 કિલોગ્રામ છે. તો સળિયાના દળને M1 કહું તો M1 4 કિલોગ્રામ માટે તેનું વજન બળ સળિયાનું વજન બળ કે જે તેના ગુરુત્વ કેન્દ્ર પર દ્રવ્યમાન કેન્દ્ર પર અધો દિશામાં લાગશે. તો આ છે સળિયાનું વજન W. તેને અનુરૂપ આગળ વધીએ તો સળિયાના બંને છેડેથી 10 સેન્ટીમીટર દૂર બે છરીધાર પર તેને ગોઠવી દીધો છે. તો
તો આ સળિયાના બંને છેડેથી 10 સેન્ટીમીટર અંતરે છરીધાર એટલે કે છરીની ધાર જેવા ભાગ તેના પર સળિયાને ગોઠવ્યો છે. તો આ બિંદુ તેને આપણે K1 કહીએ અને આ બિંદુ તેને આપણે K2 કહીએ. તો આવી આ સ્થિતિ મુજબ AK1 અને BK2 10 સેન્ટીમીટર આપ્યા છે આપણે. તેને અનુલક્ષી અને K1G બરાબર K2G. K1G અને K2G કુલ 35 હતા, તેમાંથી 10 ગયા એટલે 25 સેન્ટીમીટર થશે. એક છેડાથી 30 સેન્ટીમીટર દૂર એક 6 કિલોગ્રામ બોજને લટકાવવામાં આવે છે. તો આ છેડેથી 30 સેન્ટીમીટર દૂર એટલે ગુરુત્વ કેન્દ્રથી 5 સેન્ટીમીટર અંતરે આપણે એક બોજને લટકાવી દીધો કે જેનું વજન બળ W1 કહીશું. તો સળિયાના દળને M કહું છું અને બોજનું દળ એને આપણે M1 કહીએ. તો 6 kg છે અને તેનું વજન W1 વડે દર્શાવીશું. તેના અનુરૂપ બિંદુને આપણે નામ આપી દઈએ D. તો આકૃતિ મુજબ GD 5 સેન્ટીમીટર થશે. આવી આપણી સ્થિતિમાં આ છરીધાર પર લાગતા પ્રતિક્રિયા બળ આપણે મેળવવા છે. તો સળિયાને છરીધાર સાથે સંપર્ક કરાવ્યો માટે સંપર્ક બિંદુ આગળ પ્રતિક્રિયા બળો લાગશે. આને આપણે R1 અને આને આપણે R2 પ્રતિક્રિયા બળ તરીકે લઈએ તો આવી કંઈક આપણી સ્થિતિ રચાય. આવી આ અનુરૂપ સ્થિતિમાં આપણે સૌપ્રથમ વજન બળોની નોંધ કરી લઈશું. આકૃતિ મુજબ સળિયાનું વજન બળ તેના દ્રવ્યમાન કેન્દ્ર G પર લાગે છે. તો W જેને આપણે W તરીકે દર્શાવ્યું છે. તો ધારો કે છરીધાર K1 અને K2 પરના પ્રતિક્રિયા બળ અનુક્રમે R1 અને R2 હોય તો સળિયાનું રેખીય સંતુલન. સળિયાના રેખીય સંતુલન માટે તો સળિયો રેખીય સંતુલનમાં હોય ત્યારે પરિણામી બળ શૂન્ય થાય. આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે સળિયા પર કુલ 4 બળ લાગે છે. સળિયાનું વજન બળ, બોજનું વજન બળ, છરીધાર K1 નું પ્રતિક્રિયા બળ, છરીધાર K2 નું પ્રતિક્રિયા બળ. સંતુલન સ્થિતિમાં ઉપર તરફના બળો અને નીચે તરફના બળો સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના હોય જેથી પરિણામી બળ શૂન્ય મળે. તો રેખીય સંતુલન માટે R1 R2 ઉધ્વ તરફના બળો ઉધ્વ દિશા અને અધો દિશાના બળ સમાન થાય માટે R1 R2 બરાબર W W માટે R1 R2 બરાબર W એટલે સળિયાનું વજન બળ જેને આપણે mg અને W1 એટલે ભારનું વજન બળ m1g. બંનેમાંથી g ને કોમન લઈએ તો m m1g. m એટલે 4, m1 એટલે 6
4 + 6 અને g 9.8 6 ને 4 10 ગુણ્યા 9.8 એટલે 98. તો એક સમીકરણ તૈયાર થયું રેખીય સંતુલન પરથી r1 + r2 બરાબર 98 ન્યૂટન. તેનાથી આગળ વધીએ કોણીય સંતુલન. તો સળિયાના ચાપગતીય સંતુલન માટે સંદર્ભ બિંદુ G ને અનુલક્ષીને પરિણામી ટોર્ક 0 મળે. તો અહીં ટોર્કની વાત આવે ત્યારે સંદર્ભ બિંદુનો ઉલ્લેખ આપણે કરવો પડે. સંદર્ભ બિંદુની પસંદગી યાદચ્છિક છે, પણ સંદર્ભ બિંદુ સરળ રહે તે આપણે લઈશું. તો અહીં બધા જ અંતરો g ની સાપેક્ષમાં આપણે નોંધ્યા છે, માટે g ને સંદર્ભ બિંદુ તરીકે લઈશું. તો g સંદર્ભ બિંદુ છે. અહીં 4 બળના કારણે 4 ટોર્ક આપણને મળે, પણ એમાંનું સળિયાના વજન બળનું ટોર્ક 0 થશે. કેમ? તો તે સંદર્ભ બિંદુ પર જ લાગે છે. બાકીના જે આપણા ટોર્ક છે તેના અનુરૂપ અંતર આપણે ધ્યાનમાં લઈશું. તો r1 તેના અંતરને આપણે d1 એટલે k1g. તો k1g એ આપણા માટે d1 છે. તેને અનુરૂપ ટોર્ક આપણે લખ્યું છે. બીજું આપણે ધ્યાનમાં લઈશું, અહીં વિષમગળી દિશાના ટોર્ક ધન તથા સમગળી દિશાના ટોર્ક ઋણ લેતા પરિણામી ટોર્ક 0 છે. એટલે જવાબ થયો આપણો 0. આકૃતિને અનુરૂપ પહેલું બળ r1 લીધું એટલે ટોર્ક એટલે જ બળ ગુણ્યા લંબ અંતર. તો બળ r1 છે, તેનું લંબ અંતર k1g. તેને સંજ્ઞા આપી તો તેના માટે આ r સદિશ અને f સદિશ માટે r સદિશ ક્રોસ f સદિશ લઈએ તો આંગળીઓ સમગળી ભ્રમણ કરે, માટે સમગળી દિશાનું આ ટોર્ક ઋણ લઈશું. ત્યાર પછી બીજું બળ r2 એટલે r2 તેનું લંબ અંતર g થી k2g. તેની દિશાને ધ્યાનમાં લઈએ તો આ r સદિશ અને આ f સદિશ r ક્રોસ f એટલે તે વિષમગળી થશે, અને વિષમગળી દિશાનું ટોર્ક આપણે ધન લઈએ છીએ. ત્યાર પછી w1 તો બળ w1 અને તેનું લંબ અંતર આકૃતિમાં ધ્યાનમાં લઈએ તો w1 નું લંબ અંતર એટલે જ gd. એટલે r સદિશ ક્રોસ w1 r ક્રોસ f તે પણ વિષમગળી થાય, માટે તેને ધન લઈશું. તો w1 ગુણ્યા gd ધન, માટે માઈનસ r1 k1g. k1g આપણે જાણીએ છીએ 25 સેન્ટીમીટર પ્લસ r2 k2g પણ 25 સેન્ટીમીટર પ્લસ w1 આપણે ધ્યાનમાં લઈશું m1g અને gd છે આપણા 5 સેન્ટીમીટર બરાબર 0. બધા જ અંતરો સેન્ટીમીટરમાં છે, તેને મીટરમાં લઈએ તો પણ પરિણામ આપોઆપ કેન્સલ થશે, એટલે આપણે સેમીમાં જ ઉપયોગ કર્યો છે. માટે આ બંનેમાંથી 25 ને કોમન લો, r2 r1 બરાબર માઈનસ m1 છે આપણા 6 g 9.8 ગુણ્યા 5, માટે
r2 માઇનસ r1 માઇનસ 5 અને 25 એટલે 5 આવે, 5 નીચે આવતા તેનું સાદુરૂપ 6 ગુણ્યા 9.8 ગુણ્યા ભાગ્યા 5 એટલે જવાબ થાય 11.76. માટે r1 માઇનસ r2 11.76 ન્યૂટન. સમીકરણ 2 થશે. સમીકરણ 1 અને 2 નો સરવાળો કરીશું તો સમીકરણ 1 અને 2 નો સરવાળો લઈએ. r1 કેન્સલ થયા માટે 2r2 બરાબર 98 વત્તા 11.76 તો r2 બરાબર 98 વત્તા 11.76 ભાગ્યા 2 એટલે જવાબ થાય 54.88 ન્યૂટન. એક પ્રતિક્રિયા બળ આપણને મળ્યું. બીજું પ્રતિક્રિયા બળ મેળવવા માટે તથા સમીકરણ 1 મુજબ r1 54.88 બરાબર 98 માટે r1 બરાબર 98 ઓછા 54.88 જવાબ મળે 43.12 ન્યૂટન. તો આમ શરીરધાર પર લાગતા પ્રતિક્રિયા બળો 54.88 ન્યૂટન અને 43.12 ન્યૂટન છે.